નમસ્કાર. મોટા નેતાઓને કોર્ટનું તેડું. કોંગી અગ્રણીઓ પ્લી નોંધાવવા કોર્ટમાં હાજર ન રહેતા ગાંધીનગર કોર્ટે ત્રણેય કોંગી અગ્રણી વિરુદ્ધ વોરંટ કાઢતા હુકમ કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના બદનક્ષીના કેસમાં હાજર નહીં રહેતા ગાંધીનગર કોર્ટે આકરા પાણીએ રાજકોટના કુવાડવા રોડ પર આવેલા સહારા ઇન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યાના આરોપ લગાવતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગી આગેવાનો વિરુદ્ધ કરેલા બદનક્ષીના કેસમાં કોર્ટે વિપક્ષ નેતા સહિત 4 આરોપીઓને જોડી નોટિસ પાઠવી કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો. ગાંધીનગર કોર્ટે સમન્સ પાઠવતા કોંગ્રેસના 4 આગેવાનો કોર્ટમાં હાજર થયા હતા અને અંગત મદનનીશ વિરુદ્ધ પક્ષના નેતા પ્રવીણ પરમારે પોતાની સામેની ફરિયાદ રદ કરવા કરેલી અરજી રદ થઈ હતી. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ 52 અને કોંગ્રેસ પક્ષના દંડક સીજે ચાવડાને આક્ષેપો કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તદ્દન ખોટા વાહિયાત આક્ષેપો કરનાર કોંગ્રેસ વિરુદ્ધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર, દંડક સીજે ચાવડા અને અંગદ મદનનીશ વિરુદ્ધ ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. ધન્યવાદ. જય હિન્દ.